કોકિલાબેન રાકેશભાઈ ભારતી ઈસવીસન 1998માં આ બાપુની કર્મ ભૂમિ પર પરમ પૂજ્ય બાપુનું સ્થાન આંબાનું ઝાડ નીચે મને મારા સદગુરુ શ્રી લક્ષ્મીચંદ બાપુએ ઉપદેશ આપ્યો હતો. એટલા માટે તો આ આજનો દિવસ આજે મારા માટે સ્વર્ગ કરતાં પણ ચડિયાતો છે એવું મને લાગે છે. મારા માતા પિતાની ખૂબ જ ઈચ્છા હતી કે અમારા ઘરે જ્યોતિપાઠ થાય, અને એકવાર તો બાપુએ તારીખ પણ આપી હતી, પરંતુ કોઈ કારણસર પાઠ ન થયો. પણ આજે એમની ઈચ્છા પૂર્ણ થાય છે, અને એ જ્યાં પણ હોય ત્યાં એ ખુશ રહે એવી બાબા અને બાપુને પ્રાર્થના. હું મારો પોતાનો સત્ય અનુભવ જણાવવા જઈ રહી છું. જો તમે પણ ભાવથી ભગવાનની ભક્તિ કરશો તો ભગવાન આપણા બધાથી દૂર નથી, સાથે જ છે. અને સત્યના રાહ પર ચાલવું પડે છે. સહેજ માટે પણ ખોટું કાર્ય કરવું કે વિચારવું એ આપણા માટે એક ગુનો બની જાય છે. કારણ દરેક જગ્યાએ ભગવાનનો વાસ હોય છે, ભગવાન છે. તેથી કરીને કોઈની પણ નિંદા કુટલીથી હંમેશા દૂર રહેવું જોઈએ. અને પરમ કુંવરુ પરમાત્માની કૃપા મેળવવા માટે આવા કોઈ સમર્થ એવા પરમ સદગુરુ શ્રી લક્ષ્મીચંદ બાપુ અને પ્રવીણા મૈયાનો હાથ આપણા મસ્તક પર હોવો જોઈએ. તો જ ભગવાનની કૃપા આપણા પર શક્ય બને છે. અમારા લગ્ન થયા ઘણો વર્ષે એટલે કે 12 વર્ષ અમારા ઘરે જોડ્યા બાળકોનો જન્મ થયો. ઘણી બધી દવાઓ પણ કરી. ડૉક્ટરે પણ અમને ના જ પાડી હતી કે શક્ય જ નથી તમારા માટે. બધી જગ્યાએ નિષ્ફળતા મળી હતી. પણ બાપુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રામદેવરા હતી ત્યારે અમે રામદેવરાથી પાંચપીપળી જવા માટે નીકળ્યા હતા. 5 જણા અમે નીકળ્યા હતા, અને અમારી સાથે બરોડાથી રાજુ મહારાજ પણ આવ્યા હતા. અમે જ્યારે રામદેવરા પહોંચ્યા ત્યારે અમને રસ્તે પ્રથમ તો રસ્તામાં અમને 5 ગાય મળી. આગળ જતા ગાડીમાં એક ભાઈએ કીધું અમને કે આપણે પાંચપીપળી જઈએ છીએ તો પહેલાં જ આપણને 5 ગાયના સુકાન થયા છે. આપણી ગાય માતાઓ આપણી સામે આવી ગઈ. જરાક આગળ ગયા એટલે એક તાર પર 5 પક્ષીઓ લાઈનમાં બેઠા હતા. હજુ થોડાક આગળ ગયા તો 5 ઘોડાઓ દેખાયા. એટલે અમારી સાથે આવેલા ઘનશ્યામભાઈ કહે કે રાકેશભાઈ, તમારી પાંચપીપળી ખરેખર સાચી જ છે. જ્યાં નજર કરીએ ત્યાં 5 વસ્તુઓ જ દેખાય છે. અને અમે જેમ નજીક પહોંચ્યા ત્યારે 4 ઢેલ અને બધાની વચ્ચે એક મોર ચારો ચરતા હતા. એ જોઈને બધાને આશ્ચર્ય થયું. પછી અમે બાબાનો અને બાપુનો આભાર માની પાંચપીપળીનું જ્યાં સ્થાન છે ત્યાં ફરતે પ્રદક્ષિણા કરી. પહેલી જ પ્રદક્ષિણા કરતા એક સાવ કુમળું લાલ કલરનું પાન મારા પગની સામે પડ્યું. એટલે મેં લીધું. બીજી પ્રદક્ષિણા કરી તો બીજું એવું જ કુમળું પાન સાવ લાલાશ પડતું એ પાછું પડ્યું. એટલે અમે તે પણ લીધું. કેમ કે બાપુએ મને કંઈ કહેતા હોય એવી પ્રેરણા થઈ. એ અમારો સાક્ષાત પરચો જ લાગ્યો. ત્યાર પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ કરીને અમે ફરી આવવા માટે નીકળ્યા ત્યારે અંબાજી માતાના દર્શન કરવા માટે ગબ્બર પર ગયા. ગબ્બર પર માના દર્શન કર્યા, અને અમારી સાથે દર્શન કરવા માટે કોઈ ગાડીમાંથી ઉપર આવવા તૈયાર ન થયું. એટલે અમે 2 જ જણા ઉપર દર્શન કરવા માટે ગયા. ગબ્બર પર એક અદ્ભુત બાળકીનો ભેટો થયો. એ 5 વર્ષની દીકરીએ અમને એની આંખો જોઈ તો એકદમ લાલ હતી, કોઈ જોઈ ન શકે તેવી. સામે આવીને પૈસા માગે ત્યારે રાકેશભાઈ પૈસા આપીને પૂછ્યું કે તારું નામ શું છે દીકરી? તો તે કહે કે મારું નામ જ્યોતિ છે. જ્યોતિ એટલે પાછું પૂછ્યું કે જ્યોતિ જ કે? તો કહે કે હા, જ્યોતિ એટલે જ્યોત, અને ગબ્બર પર તો જ્યોત જ છે. અને અમે પાછળ જોયું તો એ દીકરી ફરી અમને જોવા ન મળી. અને પછી અમે નીચે સુધી જોઈ આવ્યા પણ અમને એ જોવા ન મળી. 2 મિનિટમાં ક્યાં ગાયબ થઈ ગઈ એ અમને ખબર પણ ના પડી. મા ભગવતીએ સાક્ષાત દર્શન આપ્યા એવી અનુભૂતિ થઈ. આ સત્ય હકીકત છે. જરા પણ અમે એક અસત્ય નથી, અને કોઈ સપનાની વાત પણ નથી. પછી અમારા ઘરે આ 2 બાળકો પ્રીત અને પ્રકૃતિનો જન્મ થયો. 1.5 મહિના પછી અમે પૂજ્ય યોગેશ્વર બાપુ પાસે જઈને કહ્યું હતું કે અમને પાઠની તારીખ આપો. પણ બાપુ કહે કે રામદેવ બાબાનો હુકમ થાય પછી જ શક્ય બને. એમ કરતાં પ્રવીણાબા એ પણ એકવાર યોગેશ બાપુને કહ્યું હતું કે રાકેશભાઈને તારીખ જોઈએ છે તો આપી દો ને, અત્યારે કોઈ પાઠ છે નથી. તો બાપુ કહે કે પેલા બોરડી નીચે બેઠેલા છે અને ઉપર નેજાવાળો છે, તે જરાક માથું હલાવે
તો પછી તારીખ આપીશું. એમ કરતા કરતા આજે 8 વર્ષ પછી અમને આ અમૂલ્ય અવસરનો લાવો મળ્યો છે, જે ભગવાનની કૃપા છે અને અમે તેના નિમિત્ત માત્ર છે. પણ કરવાવાળો તો કરાવવાળો તો બાગ બીજનો ધણી અને મારા બાપુ લક્ષ્મીચંદ બાપુ છે. એક બીજી વાત કે ચૈત્ર સુદ 11 2024નો દિવસ અમારા ઘરે એક એવું પક્ષી આવ્યું કે કોઈએ કલ્પના પણ ન થાય આવું હોઈ શકે ખરું. પહેલા તો આવીને ઘણો બધો અવાજ કરે. બપોરે 12 વાગ્યાનો સમય હતો અને જોયું તો એક કાબર હતી અને કાબરના જમણા પગમાં ચાંદીનું કડું પહેરાવ્યું હતું. પાસે જઈને કહ્યું, અરે તું તો કડું પહેરીને આવી ગઈ, આજે ક્યાંથી આવી? એ કાબર મારી સામે જોઈને બહુ અવાજ કરે એટલે મારું ધ્યાન તેની ચાંચ ઉપર ગયું તો એની ચાંચમાં પણ સોનાની વાળી ચમકતી હતી. મને તો 2 ઘડી કંઈક સમજણ ના પડી. પછી હર્ષના આંસુ આવી ગયા. મંદિરમાં જઈને બાબાને કહ્યું કે તારી લીલા તો કંઈ પાર નથી અને પગમાં તો પહેરાવી શકાય, પણ આટલી નાની ચાંચમાં કેવી રીતે વાળી પહેરાવી શકાય? બધું જ આશ્ચર્ય થયું અને વિચારમાં પણ મૂકી દીધા. કંઈક સમજણ ના પડે. બસ એ જ વિચાર આવ્યો અને એ રાત્રે સપનામાં મને બાપુએ લાલ શાલ નાખીને બેઠેલા આશીર્વાદ આપતા કહે કે બેટા, હું તને દર્શન આપવા આવ્યો છું. તારી ભક્તિ અને સેવાથી હું ખૂબ જ ખુશ છું. એવી ભક્તિ કરતા રહેજો. એમ કહ્યું પછી 3-4 દિવસ સતત રામદેવ બાબા અને બાપુના સપનાના દર્શન આપીને જતા રહે. સતત 5 દિવસ સુધી અમારા ઘરની પાછળ વાડામાં આ કાબર આવે અને એના માટે અમે દાળ ભાત શાક તૈયાર જ હોય, ખાઈ લે અને પછી ઝાડ પર બેસી જાય. પછી પૂનમના દિવસે 10-30 કલાક કે જતી રહી તે હજુ સુધી દેખાય જ નથી. આવા બાબા અને બાપુના પરચા. આ અત્યારની જ વાત છે, કલયુગની સતયુગની નથી. અત્યારે પણ તમે પ્રેમથી ભગવાનની ભક્તિ કરશો તો અત્યારે પણ ભગવાન આવશે જ, ગમે તે સ્વરૂપે દર્શન આપશે જ. પણ મનમાં સાચો ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ તો શક્ય છે. આ વાતના પ્રમાણ પુરાવા સાબિતી પણ હજુ છે. અને આવું કહેવું જોઈએ નહીં, પણ એક માણસ સાચો રસ્તો પકડીને જો ચાલે તો ઘણો જલ્દી ભગવાનની નજીક પહોંચી જાય છે. એમની સાથે વાતો પણ કરતો થઈ જાય છે. આ આપણા સનાતન ધર્મની એક તાકાત છે. બીજી વાત એ છે કે મેં અહીંયા બાપુની તારીખ આપ્યા પછી રામદેવ બાબા અને તોરડિયા તીર્થનો આભાર વ્યક્ત કરવા આવ્યા હતા ત્યારની વાત છે. અમે ઉપર ચડવા માટેનું ચઢાણ શરૂ કર્યું ત્યારે અમારી સામે એટલે કે અહીંથી જરાક આગળ જતા ડાબા હાથ ઉપર એક વાંસનું ઝાડી છે, તો ત્યાં એક કાચિંડો આવીને માથું હલાવે. લગભગ 5 થી 6 વખત અમે બેઠા ઉપર ચડતા તો દરેક જગ્યાએ અમારી સામે આવે અને પાછું માથું હલાવે. છેક છેલ્લે સુધી બાબાના દર્શન કર્યા અને ત્યારબાદ બાજુમાં અંબા માતાના મંદિરની નીચે ગોખલીમાં દર્શન કરીને બહાર આવ્યા તો સામેના ઝાડના થડમાં પણ તે પાછો કાચિંડો પોતાનું માથું હલાવીને બેઠો જ હતો. ત્યારે અમે એવું કહ્યું હતું કે અહીં પણ આવી ગયો. પછી દર્શન કરીને નીચે ઉતાર્યા તો છેલ્લે ફરી કુવાથી જરાક ઉપર એ કાચિંડો ફરી આવીને અમને વિદાય આપતો હોય એમ માથું હલાવતા જોવા લાગે. આ અમારી આંખે જોયેલો અને 6 વ્યક્તિઓની સાથે બનેલી આ સત્ય હકીકત છે. તેથી બાપુ આપણી વચ્ચે છે. એ અવારનવાર અમુક ભક્તોને દર્શન આપે જ છે. તેથી કરીને બાપુ અને બાબા પર ખૂબ ભરોસો રાખજો. દરેક કાર્યમાં આપણને સાથ આપશે, મદદ પણ કરશે અને દર્શન પણ આપશે. સાચા હૃદયથી એમને યાદ કરજો અને કોઈની વાતમાં આવી કે કોઈ ભરમાવે તો એમની સાથે ભરમાય નહીં, ગુરુ બદલતા નહીં. તમે ગુરુ બદલશો તો તમારો આખો ભાવ એળે જશે. તમારા આટલા વર્ષની ભક્તિ કંઈ કામ નહીં રહે અને તેથી ખૂબ ભક્તિ કરજો, ભગવાનનું નામ લેજો. દુઃખ આવે તો ડરતા નહીં પણ વિશ્વાસ રાખજો પૂજ્ય બાબા અને બાપુ પર. એ જય રામદેવજી, જય ગુરુ.